ગઈકાલે જ્યારે જૂના કેસમાં ચૈતર વસાવાને જેલની સજા થઈ છે ત્યારે એક બાદ એક આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરી રહ્યા છે, સાથે જ ઘણા બધા પ્રશ્નાર્થ ઉદ્ભવી રહ્યા છે। ત્યારે આજે ફરી એક વખત ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા હતા, સાથે જ પ્રવીણ રામ પણ તેમની પ્રતિક્રિયા પણ આવે છે, પરંતુ ગોપાલ ઇટાલિયાએ આદિવાસીઓનો હુંકાર કરતા શું કહ્યું છે તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। ગઈકાલે જ્યારે ચૈતર વસાવાને 7 વર્ષની જૂના કેસમાં સજા થઈ છે, તેમના પત્ની સહિત 9 લોકો છે તે આરોપી સાબિત થયા છે અને તેમને વડોદરા જેલમાં મોકલવામાં આવ્યા છે। પરંતુ આ બધાની વચ્ચે સૌથી મહત્વનું એ રહ્યું છે કે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર ગણાવી રહ્યા છે। બીજી બાજુ આજે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ફરી એક વખત પ્રતિક્રિયા આપતા ચૈતર વસાવાએ જે આદિવાસીઓ માટે કામ કર્યા છે તે વર્ણવ્યા હતા। એ જળ જમીન જંગલનો મુદ્દો હોય, સ્કોલરશીપનો મુદ્દો હોય કે અન્ય મુદ્દાઓ કેમ ન હોય તેના વિશે વાત કરતા આ લડાઈ અને હવે જે સજા થઈ છે એ ચૈતર વસાવાની નહીં પરંતુ આદિવાસીઓને સજા આપવામાં આવી છે તેવું કહ્યું છે। શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા અને પ્રવીણ રામ તેના પર નજર કરીએ। નમસ્કાર મિત્રો, જય જોહર। આદિવાસી સમાજનો અવાજ કોઈ ન ઉઠાવે, અંબાજીથી ઉમરગામ આદિવાસી સમાજની પીડાઓની વાત કોઈ ન કરે, એટલા માટે માનનીય ચેતરભાઈ વસાવા ઉપર આ ભાજપની સરકારે ખોટો કેસ કરી અને એમની અંદર સરકારી પુરાવાઓ, સરકારી મશીનરી, સરકારી વકીલ આ તમામનો ખોટો દુરુપયોગ કરી અને 7 વર્ષની સજા ફટકારી અને આદિવાસી સમાજના યુવાનનો અવાજ દબાવી દેવાનો એક ખોટો પ્રયત્ન ભાજપની સરકાર દ્વારા થયો છે। ત્યારે ભાજપની સરકારને કહેવા માગું છું કે તમે એક ચેતર વસાવાને જેલમાં પૂરશો તો 1000 ચેતર વસાવા આદિવાસી બેલ્ટમાંથી, અંબાજીથી ઉમરગામ વચ્ચેના વિસ્તારમાંથી પેદા થશે। અને અત્યારે આદિવાસી સમાજના તમામ સંગઠનોને હું નમ્ર અપીલ પણ કરું છું કે અત્યારે તમારા સમાજ માટે અવાજ ઉઠાવતો એક ચહેરો એમને જ્યારે ખોટી રીતે ફસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે તમામ આદિવાસી સંગઠનોએ તમામ વસ્તુઓ ભૂલી અને બહાર આવવું જોઈએ અને સરકાર સામે મોરચો માંડવો જોઈએ। અને સાથે સાથે આમ આદમી પાર્ટી પણ આ મુદ્દે લીગલી લડાઈ પણ પૂરી તાકાતથી લડશે। એમાં ઘણા બધા વિકલ્પો છે, એ વિકલ્પોની અંદર પણ આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી ચેતરભાઈ વસાવાના સમર્થનમાં લડાઈ લડવાની છે અને સાથે સાથે ગ્રાઉન્ડ ઉપર પણ આમ આદમી પાર્ટી ચેતરભાઈ વસાવાના સમર્થનમાં ઉતરવાની છે। આભાર। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। ચૈતર વસાવાનો ગુનો છે? કાગળ પર તો એવું લખ્યું છે કે સરકારી માણસને ધાક ધમકી કરી વગેરે 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 આક્ષેપ છે, પણ શું સરકારી માણસને ધાક ધમકી કરવાના ગુનામાં 7 વર્ષની સજા હોય તો સરકારી માણસો ગુજરાત આખાની જનતાને ધમકાવે છે, એને શું સજા થાય? પણ વાસ્તવિક રીતે હકીકત એ છે કે ચૈતર વસાવાનો ગુનો આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે। એ જ્યારથી ધારાસભ્ય ચૂંટાયા છે ત્યારથી એ અનેક ગુના કર્યા છે। આદિવાસી સમાજને જાગૃત કરવાનો ગુનો, જળ, જમીન અને જંગલ માટે લડાઈ લડવાનો ગુનો, આદિવાસી હોવાના ST ના પ્રમાણપત્ર બાબતે જનતાને જાગૃત કરવાનો ગુનો, કેવડિયા કોલોની કે ઉકાઈ કે થર્મલ પાવર પ્લાન્ટ જેવા અનેક પ્રોજેક્ટના નામે વિસ્થાપિત થયેલા આદિવાસીઓની જમીનના હકનો મુદ્દો, ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળ જંગલ જમીન અધિકારના મુદ્દે, કંપનીઓમાં કામ કરતા આદિવાસી સમાજના શ્રમિકોના મુદ્દે લડાઈ લડવાનો ગુનો, આદિવાસી બાળકોને શિષ્યવૃત્તિ અને ફ્રીશીપ કાર્ડની લડાઈ લડવાનો ગુનો। આમ ચૈતર વસાવાએ આખા આદિવાસી સમાજના હક અધિકારો માટે લડવાના, સમાજને જાગૃત કરવાના અનેક ગુનાઓ કર્યા છે અને એટલે ભાજપ ષડયંત્ર કરીને ચૈતર વસાવાને 7 વર્ષ સુધી જેલમાં પૂરવાનું કામ કર્યું છે। પણ આ તો ભાજપે અદાલતની અંદર સરકારી પોલીસ, સરકારી ફરિયાદી, સરકારી સાક્ષી, સરકારી વકીલનો હાથો બનાવી ચૈતર વસાવાને સજા અપાવી છે। હવે જનતાની અદાલતમાં ચૈતર વસાવાનો કેસ ચાલશે। હું બધા જ આખા ગુજરાતના યુવાનોને અને ખાસ કરીને આદિવાસી સમાજના યુવાનોને વિનંતી કરું છું કે હવે આપણે સંકલ્પ લેવાનો છે કે એક પણ વોટ ભાજપને ન જવો જોઈએ। તમામ આદિવાસી યુવાનોએ, આદિવાસી સમાજે બધાએ ભેગા મળી ચૈતર વસાવાની પોતાની પાર્ટી, ચૈતર વસાવાના પોતાના પક્ષ
આમ આદમી પાર્ટીને એક વોટ આપી અને ભાજપે કરેલા દગા, ષડયંત્ર અને અન્યાયનો જવાબ આપવાનો છે. ચૈતર વસાવાનો કેસ તાત્કાલિક ચાલી ગયો, તાત્કાલિક સજા, બધું તાત્કાલિક. આટલું જલ્દી તો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ આટલા જલ્દી નથી ચાલતા. જે અદાલત ફાસ્ટ કેસ ચલાવવા માટે બની છે એ અદાલતમાં પણ 7, 8, 9, 10 વર્ષ સુધી કેસ ચાલે છે. પણ ચૈતર વસાવાને 1 વર્ષની અંદર સજા, આ સજા ચૈતર વસાવાની નથી. આ સજા એવા લોકોને થઈ રહી છે જેના માટે ચૈતર વસાવા લડતા હતા. એ પાછળ રહી ગયેલ, શિક્ષણમાં પાછળ રહી ગયેલ, વેપારમાં પાછળ રહી ગયેલ, નોકરીમાં પાછળ રહી ગયેલ આદિવાસી સમાજની લડાઈ લડતા ચૈતર વસાવાને સજા નથી. પાછળ રહી ગયેલા આદિવાસી સમાજના હજારો યુવાનોને આ સજા થઈ છે. બધા જ યુવાનોને વિનંતી છે કે ચૈતર વસાવાની પાર્ટી, ચૈતર વસાવાનો પોતાનો પક્ષ, આમ આદમી પક્ષને વોટ આપવા માટેનો સંકલ્પ લઈને અને ચૈતર વસાવાને ન્યાય અપાવવાની લડાઈ લડવી જોશે. ભાજપે ષડયંત્ર કરી, સરકારી તંત્રનો દુરુપયોગ કરી જે અન્યાય કર્યો છે એની સામે આમ આદમી પાર્ટી જે પણ લડાઈ લડવી પડે, કાયદાની લડાઈ હોય કે સડકની લડાઈ હોય, સંઘર્ષમાં એક ડગલું પાછી નહીં હટે. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, સડક, વિધાનસભા બધે જ લડી અને ચૈતર વસાવાને, આદિવાસી સમાજને અને ગુજરાતની જનતાને આ ભાજપની ગુલામીમાંથી મુક્ત કરાવી અને ન્યાય અપાવશે. જય જય ગરવી ગુજરાત. આ બંનેની પ્રતિક્રિયાઓ આવી છે. સાથે જ ચૈતર વસાવાને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.